નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 3 વિષય આસપાસની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર 18 રમતા રમતાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? તો અમે ઘરે સાપસીડી, લૂડો, કેરમ, ચેસ, લંગડી, સંતાકુકડી વગેરે જેવી રમતો રમીએ છીએ. બીજું, પગથિયાની રમતમાં ખેલાડી કેવી રીતે આઉટ થઈ શકે? પગથિયાની રમતમાં જ્યાં ખાનાની લીટી દોરેલી હોય તેને જો ખેલાડી અડી જાય તો તે ખેલાડી આઉટ ગણાય છે. તમારા ઘરના સૌ વડીલ પોતાના બાળપણમાં કઈ રમતો રમતા હતા? મારા ઘરના સૌ વડીલ મારા દાદીમાં છે. તેઓ બાળપણમાં આંબલી પીપળી, ગીલી દંડા, પાંચિકા, નદી પર્વત, સંતાકુકડી વગેરે રમતો રમતા હતા. ચોથું, પત્તાનો ઉપયોગ કરી તમે કઈ કઈ રમતો રમો છો? પત્તાનો ઉપયોગ કરી અમે કલરે કલર, ઘરેણાબાજી, ઠોહો, મીંડી, બિસ્કિટ, ઉત્તરપટ્ટી, કલર, ફેન્સી વગેરે રમતો રમીએ છીએ. નવરાશની પળોમાં તમે રમત રમવા સિવાય બીજું શું કરો છો? હું નવરાશની પળોમાં રમત રમવા સિવાય પુસ્તક વાંચું છું, મોબાઈલમાં નવું શીખું છું, તેમજ દાદીમા પાસેથી વાર્તાઓ સાંભળું છું. ત્યારબાદ ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ લખો. આ કઈ રમતનું ચિત્ર છે? તો આ સાપસીડીનું ચિત્ર છે. આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? તો આ રમત રમવા માટે પાસો અને કુકરીની જરૂર પડે. રમત કેવી રીતે રમી શકાય? તો આ રમતમાં વારાફરતી પાસો ફેંકવામાં આવે છે. જેટલા આંક આવે તેટલા ખાના આગળ વધવાનું હોય છે. જો કોઈ ખાનામાં સીડી આવે તો ઉપર જવાનું અને સાપ આવે તો નીચે ઉતરવું પડે. આ રમતમાં વિજેતા કેવી રીતે નક્કી થાય? આ રમતમાં જે ખેલાડી સૌથી પહેલા 100ના ખાના સુધી પહોંચે છે તે ખેલાડીને વિજેતા જાહેર કરવામાં આવે છે. આના જેવી બીજી કઈ કઈ રમતો તમે રમો છો? તો આના જેવી બીજી રમતોમાં લૂડો, નવો વેપાર વગેરે છે જે રમવાની ખૂબ જ મજા આવે છે. હવે આપેલી માહિતી વાંચો. તો આપેલી માહિતી તમે વાંચશો તો તમને ખબર પડશે કે આ રમત કઈ છે? તો કે અંતાક્ષરી. બીજી રમત છે ક્રિકેટ. ત્રીજી રમત છે સંતાકુકડી. ચોથી રમત છે નારગોલ અને પાંચમી રમત છે સંગીત ખુરશી. ખરા ખોટા જોઈએ તો લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે, ખોટું. ચેસની રમતમાં ઘોડો અને હાથી વગેરે હોય છે, ખરું. પછી છે કેરમ રમવા મેદાનની જરૂર પડે, તો ખોટું. પત્તાની રમતમાં કુલ 52 પત્તા હોય, ખરું. મોબાઈલમાં પણ રમત રમી શકાય, ખરું. ઘરમાં કોને કઈ રમત વધારે ગમે છે? તો પપ્પાને ક્રિકેટ ગમે છે, મમ્મીને ખોખો, ભાઈને ફૂટબોલ અને બહેનને ચેસ. તો તમારે તમારા ઘરના સભ્યોને આ પ્રશ્ન પૂછવાના કોને કઈ રમત ગમે અને એ પ્રમાણે જવાબ લખવો. આપણે રમતો શા માટે રમીએ છીએ? તો રમતો રમવાની ખૂબ જ મજા આવે છે. રમત રમવાથી આપણું શરીર મજબૂત અને ખડતલ બને છે. તેમજ ખેલદિલી, હાર જીત સહન કરવાના ગુણોનો વિકાસ થાય છે. તમે રમતમાં હારી જાઓ ત્યારે તમને કેવું લાગે છે? હું જ્યારે રમતમાં હારી જાઉં છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે કે જો મેં વધારે પ્રયત્ન કર્યો હોત તો અમને આ રમતને જીતી શક્યા હોત. ત્રીજું, રમત રમતી વખતે શું સાવધાની રાખવી જોઈએ? તો રમત રમતી વખતે રમતના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. રમતમાં આપણને કે સામેના ખેલાડીને ઈજા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. બધા રમતા હોય અને તમને કોઈ જવાની ના પાડે તો કેવું લાગે? બધા રમત રમતા હોય અને જો મને કોઈ રમવા જવાની ના પાડે તો મને ખૂબ દુઃખ થાય. તમને કઈ રમત સૌથી વધુ ગમે છે? મને ક્રિકેટની રમત સૌથી વધુ ગમે છે, કેમ કે તેમાં બેટિંગ અને બોલિંગ બંને કરવાની મજા પડે છે. પ્રશ્ન 7નો પહેલો, તમારા દાદા દાદી એમને બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા? તો મારા દાદા બાળપણમાં લંગડી, આંબલી પીપળી અને ગીલી દંડાની રમતો રમતા. દાદી પાંચિકા, લંગડી અને ખાનાની રમતો રમતા હતા. બીજું, તમારા માતા પિતાને કઈ કઈ રમત વધુ ગમે છે? તો મારા માતાને પાંચિકા, લંગડી, સાપસીડી, ચેસ ગમે છે, જ્યારે પિતાજીને કબડ્ડી, ખોખો, ફૂટબોલ અને ચેસની રમત વધુ ગમે છે. ખેલ મહાકુંભમાં તમે કઈ કઈ રમતમાં ભાગ લઈ શકો? ખેલ મહાકુંભમાં હું 100 મીટર દોડ અને 200 મીટર દોડ તેમજ લાંબી કૂદની રમતમાં ભાગ લઈ શકું. ચોથું, તમારા દાદા દાદીને ગમતી એક રમતનું નામ લખી એ કઈ રીતે રમી શકાય તે લખો. મારા દાદાને આંબલી પીપળીની રમત ગમે છે કે જેમાં એક લાકડી ફેંકવામાં આવે અને દાવ આપનાર તે લાકડી લઈ આવે પછી બીજા બધા ખેલાડીઓ ઝાડ પર ચડી જાય છે. દાવ આપનારે તેને પકડવાના હોય છે. ગુજરાતના રમતવીરો અને તેમની રમત વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખો. સરિતા ગાયકવાડ દોડની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. રવિન્દ્ર જાડેજા ક્રિકેટની રમતમાં પ્રસિદ્ધિ મેળવેલ છે. હાર્દિક પંડ્યા ક્રિકેટની રમતમાં સારી નામના ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 18નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.